राम जय गुरु राम श्री राम। सदगुरु बनिया बेदिया हमारा मारी नाड़ी रे पकड़ी हाथ मारी पीत ने कप बे नाड़ी नी एने काई जरूर नहीं। वायु में तारा मन थी तू क्या दौड़े छे उभो रे। नाड़ी रे पकड़ी हाथ मारी उन नाड़ी में लहर उपजे उन नाड़ी में लहर उपजे मारो हियो हिलो राखाय गुरु मने ज्ञान दई लहर मेरी माता प्रेम पिता ज्ञान गुरु वचन भक्ति विवेक मुक्ति ए मारा तन बीच दियो लिखाय सुमिरन चेतन कर गया। ए मारा तन गुरु से मिलना मैं तुम से में खूब यार मेरे गुरु से मिलना है। यार मेरे गुरु से मिलना है। हमें साहेब से से मैं यार मेरे गुरु से मिलना खूब यार मेरे गुरु से मिलना। सत्संग हॉल बाजू आज घनी जगह है आम तेम ज्यां कोई वातों विसामो लईने बैठा हो ते बधा आ बाजू आओ। अयोध्यानी यात्रा साथे साथे अयोध्या में अनुभव अयोध्या में संतोना प्रगट दर्शन अयोध्या में बस अयोध्या थी जो हमणा ज मोबाइल राजेश भाई नो छे तो ए सीताराम कहे छे जो राजेश भाई बधा ने जो सांभळो बोलो राजेश भाई। અહીંથી અમારી આખી સભા
એ પણ આપને ખૂબ જ ભાવથી જય સીતારામ કહે છે. રણછોડદાસ બાપુના શ્રી ચરણમાં હરિચરણદાસજી બાપુના શ્રી ચરણોમાં અમે ખૂબ રાજીપો લઈ અહીં તમને હમણાં જ યાદ કરીએ છીએ તો આપનો મોબાઈલ આવ્યો. ખૂબ ખૂબ આપને ધન્યવાદ રાજેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. સીતારામ સીતારામ સીતારામ. તો રસ્તે ચાલે તો એને રસ્તાનો અનુભવ થાય. રસ્તે ચાલે તેને રસ્તાનો અનુભવ થાય. કોઈ કૂદીને ચડે તો એને ઉતરવાનું પાછું કૂદકો મારીને થાય. કોઈ સીડીએથી ચડે તો એને પાછું ઉતરવાનું સીડીએથી થાય. પરંતુ રસ્તો સાચો હોય, હાલનારો કમજોર હોય, ભલે 15 દિવસે મહિને દિવસે પહોંચે, પણ રસ્તો સાચો હોય તો ઠેકાણે પહોંચી જવાય છે. પણ રસ્તો જો ખોટો હોય તો આખી જિંદગી હાલે જ રાખીએ, નફટની જેમ જિંદગી વિતાવી નાખીએ. ઘડી કામ રમે ને ઘડી કામ રમે, ઘડી કામ કરે ને ઘડી કામ કરે, બધા જોયા રાખે. એમને એમ આપણો સમય પસાર થઈ જાય. સમય ને શક્તિનો નાશ થાય એ પેલા સાધન ધામ મોક્ષ કર દ્વારા આવરૂડું મનુષ્ય તન. કેટલી આપણી પેઢીઓની કમાઈ કે એવા પવિત્ર મા બાપને ઘેરે કે આપણે સંતાન થઈને આવ્યા, દીકરો દીકરી થઈને આવ્યા. વળી પાછા એવા સદભાગી કોઈ પતિ મળ્યા, કોઈ એવા પત્ની મળ્યા. સંસારનું આ જીવન રથ પરમાત્માની યાત્રાએ એને સાચો આનંદ અને સાચું સુખ કઈ દિશામાં મળે, એવી સતની દિશા તરફ આજે તમને સૌને આ સત્સંગની સભામાં ફાલ્ગુન સુદ પૂનમની આ રાત્રિમાં અંજવાળું છે. આકાશમાં અંજવાળું છે, આત્મામાં અંજવાળું છે, મનમાં અંજવાળું છે, ધરાતલ ઉપર અંજવાળું છે, સંતોના વચનોમાં અંજવાળું છે, સેવકોની રહેણીમાં અંજવાળું છે, નરનારીના પવિત્ર પ્રેમમાં અંજવાળું છે. બે શરીરને એક આત્મા થઈને પગલા ભરી જીવન જીવી જાય. આજુબાજુના નકામા બિન જરૂરી ફાલતુ કચરા સામું ધ્યાન શું દેવાનું? મ્યુનિસિપાલિટીના કચરાને કોઈ થાળમાં ભરી માથે લઈ અને ગીત ગાતું ગાતું નીકળે. મ્યુનિસિપાલિટીનો કચરો, જેને જીવન જીવતા જ નથી આવડ્યું, મ્યુનિસિપાલિટીનો કચરો ભલે સજ્જન ભેરા બેસે પણ વિચારોમાં કુટિલતા. મ્યુનિસિપાલિટીનો કચરો એની કિંમત શું હોય? પણ ઈ કચરો જો ગંગાજીના નીર ભેરો ભળી જાય તો ઈ કચરો ગંગા સાગર સુધી પહોંચી જાય. આમ મોટા પુરુષો આપણને પોતાના માને છે. પછી આપણે ગમે એવા નફટ હોય કે ગમે તેવા નિર્લજ હોઈએ, પણ ઈ પુરુષો આપણને પોતાના માને છે. પછી એમાં કોઈ ફેરફાર આવતો, કોઈ ફેરફાર નહીં. બહુ બધા પંડિતોએ વિરોધ કર્યો, પણ રામાનંદ બાપાના શરણમાં કબીર સાહેબ પડી ગયા. રામાનંદ બાપાએ ઉઠાવીને હૃદય લગાડી લીધા. પડી ગયા ને પછી એને જોયું નહીં કે આ કોણ છે, આ કોણ જાત છે, કોણ કામ કરે છે, શું કરે. આવી રીતે આજ ઉતાસની હોલિકાનો આપણા સૌ માટે, સનાતન મહામાર્ગ માટે આ પ્રથમ ઉત્સવ છે. અહીંથી શરૂ થાય છે. શું શરૂ થાય છે? વિવેક સુરાપ પેલી કાઢી.
પ્રથમ યુગમાં સ્તંભમાં પરવરિયા રે વાલા એ વાલા પ્રથમ યુગમાં સ્તંભમાં પ્રગટિયા રે વાલા એ હાલો હાલો જલ્દી એ ત્યારે નરસિંહ રૂપ ધરાય પ્રભુજી પધાર્યા રે નરસિંહ રૂપ ધરાય પ્રભુજી પધાર્યા પેલા યુગમાં વિષ્ણુ રૂપે શોભતા અરે પેલા યુગમાં વિષ્ણુ રૂપે શોભતા શોભે છે કઈ ક્ષીરસાગર ની રણુજાના રાજા ચાર યુગના ઠાકર આપો શોભે હારે એવા ચાર યુગના ઠાકર આપો અમર લોક છે અમર લોક છે કોણ પધાર્યો હે તો આવ્યા અવની મોજાર પ્રભુજી પધાર્યા રે તો અમર લોક છે સમરથ પધાર્યા રે હરિ બોલ હારે એ તો આવ્યા અવની મોજાર એ મોજાર પ્રભુજી પધાર્યા ક્ષીરસાગર માંથી પધાર્યા અમર લોક થી પધાર્યા વચન વિશ્વાસમાં પધાર્યા સતની રહેણીમાં પધાર્યા સંયમના ઘરમાં પધાર્યા પૂર્ણ ભાવ અને પ્રેમના દેશમાં પધાર્યા બીજા યુગમાં રામચંદ્રજી કહેવાણા રે એ નર લીલા મર્યાદા કહેવાય પ્રભુજી પધાર્યા રે હારે નર લીલા હો
લીલા મર્યાદા કહેવાય પ્રભુજી પધાર્યા રે. ત્રીજા યુગમાં કૃષ્ણ કળાએ અવતર્યા રે. આરે વાલા ત્રીજા યુગમાં કૃષ્ણ કળાએ અવતર્યા રે. અદ્ભુત લીલા અકર્તા કહેવાય પ્રભુજી પધાર્યા. અદ્ભુત લીલાય કરતા કહેવાય પ્રભુજી પધાર્યા. એવા લાય અમર લોકથી સમરથ પધાર્યા રે. હારે તો આવ્યા યવની મોજા પ્રભુજી પધાર્યા. હારે તો આવ્યા યવની મોજા પ્રભુજી પધાર્યા. ચોથા યુગમાં રામદેવજી કહેવાણા રે. ચોથા યુગમાં રામદેવજી કહેવાણા રે. એ 12 બીજના ધણી કહેવાય પ્રભુજી પધાર્યા રે. એ 12 બીજના ધણી કહેવાય પ્રભુજી પધાર્યા રે. મહેર કીધી મહારાજ રાખ સાધુની લાજ રામદેવજી શરણે આવ્યા ને સંભાળજો. એ શરણે આવ્યા ને સંભાળજો. અધમ ઉદાહરણ પતિત પાવા અધમ ઉદાહરણ
ભરતભાઈ પછી ઘર કેમ ધીમું કર્યું? ભરતભાઈ પછી ઘર રામમઢીની ગતના કોટવાલને યાદ કરીને કહું છું, 11 ફાગણ સુદ કથા વિરામ ભરતભાઈને એમના ધર્મપત્ની પ્રવીણાબેન, હું એને કાયમ પ્રવીણભાઈ કહેતો, અને ભરતભાઈ પણ ઉજડા કુળમાં સોની કુટુંબમાં એને રામદેવજી પ્રત્યે એવો અથાગ પ્રેમ ભગવાને આપ્યો. ભગવાને એ માણસને પોતાને કર્યા નગર રોની લોકો રામદેવજી જાજુ છે. સૌના વિભાગ પડેલા હોય પ્રમાણે ભગવાને વિભાગમાં વેચાઈ ગયા. જ્યાં જરૂર પડે એ ભગવાનનો આશરો લઈ લેવાનો વિભાગમાં. પણ આ વ્યક્તિને ભગવાને જ પોતાના કર્યા હોય એવો અનુભવ અમને એને કરાવ્યો. તો એને રજા લીધી, કાશી જવાય? મેં કીધું હા. જવાય? મેં કીધું હા. તો બંને રાજી થઈ કાશી પધાર્યા. કાશી કોઈને કાશી વિશ્વનાથના મંદિરમાં તે દિવસે જવા ન દે, અને અબીલ ગુલાલ કંકુ સરસ મજાની ભગવાનને રંગે એવી સામગ્રી લઈને આ બેને અંદર જવા દીધા. અંદર જઈ આવ્યા. પાઠશાળામાં શાસ્ત્રી શ્રી અનિલભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા દરેક કોઈ પણ જઈને કે સુરતના એટલે તરત જ એને એવી રીતે સાચવે, એવી રીતે સાચવે. અમે પણ કાશીથી કોઈ કૂતરું આવે ને તો એ પાટલે બેહાડીને પૂજા કરવાનો ભાવ કરીએ. માણસ તો નિહાર્યું, પણ કાશીનું નામ લઈને કે અનિલભાઈની પાઠશાળામાંથી આવે પછી પૂછીએ નહીં કોણ છો. આવો એમના પ્રત્યે, અમારા પ્રત્યે એને એમનો અમારા પ્રત્યે, અમારો એના પ્રત્યે અન્ય કહે છે. એટલે રાજી રાજી થતા હતા. અનિલભાઈ શાસ્ત્રી કે કોઈને અંદર જવા દેતા નથી. તો આ લોકો તો બહુ ફ્રેશ, ખૂબ રાજી થયા કે આપણને ચાન્સ મોકો મળ્યો. તબિયત તો આમાં સારા સારા તંદુરસ્ત લોકોની બગડી જાય, કઈ નક્કી નહીં. તંદુરસ્ત હોય ને, તબિયત ઘણાની સારી હોય પણ મગજ ભૂલ કામ ન આપતો હોય, છોટાવડ થઈ જતું, છેડા હળગી જતા હોય, મોટર બળી જાય કે આર્મીચર બળી જાય, રેડિયેટરમાં પાણી ઘટે, આવું બધું થયા રાખે. પણ એને કઈ ગણકાર્યું નહીં કે અનિલભાઈ અમને કાશી જોવું છે. અનિલભાઈ કે 2 કલાક આરામ કરી જાઓ, પછી કાશીની તમારે જોવાની છે, કઈ અમે પછી વ્યવસ્થા કરીશું. 2 કલાક આરામ કરવા મોકલી દીધા હતા. પાછા આવ્યા ભરતભાઈ કે 2 અગરબત્તી કરી દે ને મારા ગુરુની રજા લઈ લો. 2 અગરબત્તી કરી દો, મારા ગુરુની રજા લઈ લો. અનિલભાઈ 2 અગરબત્તી કરી દીધી. 2 અગરબત્તી હાથમાં રાખી ભરતભાઈનું આસન, અગરબત્તી સુગંધ આપતી રહી અને વિશ્વનાથ ભગવાનના શરણમાં આત્મા પહોંચી ગયો. ધન્ય 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 ધન્ય. મરણ તો એક દિવસ સૌને માટે છે, અને સૌને માટે. કોકે કીધું છે મરણ તણો બાવાજી મહિમા મોટો, સમરણ તણો ગુરુજી. 2 અગરબત્તી કરી દો, મારા ગુરુજીની રજા લઈ લો.
યાદ આવ્યો તેથી અને ગુરુજી સમરણ તણો મહિમા મોટો અવસર વેળાએ હાજર રેજો ચરણોમાં લેજો મારા શ્યામ ચરણોમાં લે સદગુરુ દાતા અમને અમને શરણોમાં લેજો બાવાજી શરણોમાં લેજો ને મારા શ્યામ ઓ શ્યામ શરણોમાં ભટકેલ મન